વડોદરાથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં માંજલપુરમાં મહિલા દુષ્કર્મ ગુજારવાના ચકચારી મામલા કે જ્યાં વડોદરા માંજલપુર મહિલા દુષ્કર્મ ગુજારવાના કે જે મહિલા પર જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ત્યારે મકરપુરા પોલીસે આરોપી જ્યોતિષને બંગાળના કલકત્તાથી ઝડપી પડ્યો છે, જ્યાં વડોદરા લઈને આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીને। ત્યારે માંજલપુર પોલીસ મથકે ગત પહેલી મે ના દિવસે મહિલાએ તેની ઉપર લગ્નની લાલચ આપી પશ્ચિમ બંગાળના જ્યોતિષ પ્રણવ માંડલે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, અને જેમાં એની બે સગીર જે કહી શકાય એની સાથે પણ જે શારીરિક અડપલા અને છેડતી કરી હોવાની કેફિયત જણાવી હતી। આ સાથે જ પોલીસે ઘર અને સગા સંબંધીઓના ઘરે તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો, ત્યારે પરિણામે આસપાસના જિલ્લામાં પોલીસે તપાસ કરી હતી અને એ દરમિયાન ઘર નજીકના કલ્યાણી વિસ્તારમાંથી એને ઝડપી અને ટ્રાન્સફર વોરંટથી આરોપીને અત્રે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે વોચમાં રહેલ પોલીસે જ્યોતિષસિંહ પ્રણવ માંડલને તેના ઘર પાસેથી દબોચી લીધો છે, ત્યાં તેને દબોચી લઈ મકરપુરા પોલીસે 5 દિવસ સુધી આરોપીને શોધવા કોલકાતામાં ધામા રાખ્યા હતા। ત્યારે એટીએમ માંથી રૂપિયા ઉપાડ્યા અને ઝડપાયો। પોલીસે જે ઝડપી પડ્યો છે આરોપીને, ત્યારે જે પ્રણવ મંડળના જે મોબાઈલ ફોનના આધારે કલકત્તામાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ પોલીસની ટીમ આવી હોવાની જાણકારીના પગલે એને ફોન જ બંધ કરી દીધો હતો, પરંતુ પોલીસ પાસે એના બેંક ખાતાની પણ જાણકારી હોવાથી જે છુપાયેલા પ્રણવે ડેબિટ કાર્ડથી રૂપિયા ઉપાડવા એટીએમ માં જતા પોલીસને જાણકારી મળી હતી, અને આખરે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી।